વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં વન મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વનીકરણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર તમામ રેન્જના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કલેક્ટર પ્રભવ જોશી, સંસદ સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ પોલીસ કર્મીઓ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે વૃક્ષારોપણ કર્યું હતું। રાજકોટ જિલ્લાના જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશમાં દેશવાસીઓને એક હાકલ કરી છે કે એક પેડ માં કે નામ પર, માના નામ ઉપર પ્રત્યેક ભારતવાસીએ એક વૃક્ષ વાવવું અને એનું ઉછેરવું। આ પ્રવૃત્તિ જ્યારથી કનૈયાલાલ જોશી મુનશીજી જ્યારથી ભારત સરકારના વન મંત્રી હતા 1950માં, તેણે આણંદ ખાતે વન મહોત્સવની શરૂઆત કરી હતી। એને આજે 75 વર્ષ થયા છે અને આ 75 વર્ષથી દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ। આ કાર્યક્રમ દરમિયાન આ પ્રવૃત્તિમાં ભાગ લેતા સારું કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને પ્રજાજનોને આપણે સન્માનીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ। વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, એનો ઉછેર થાય, એના માટેની પ્રવૃત્તિ પણ કરીએ છીએ। ચાલુ વર્ષે રાજ્યમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંકલ્પ કર્યો છે અને ગઈ તારીખ 8મીના રોજ તેણે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદ માતાજીના મંદિરના પટાંગણમાં વૃક્ષનું વાવેતર કરી અને ઉજવો અને સંકલ્પ કર્યો છે કે ગુજરાતને આપણે હરિયાળું બનાવવું છે, વધુમાં વધુ વૃક્ષો વાવવા છે। અને વૃક્ષનું જે મહત્ત્વ છે એ તો આપ બધા જાણો છો કે આપણને પ્રાણવાયુ આપે છે, ફળ આપે છે, બળતણ માટે લાકડું આપે છે, આરોગ્ય માટે ઔષધિ આપે છે। બાળકના જન્મથી લઈ અને માણસના મૃત્યુ સુધી વૃક્ષ આપણું જીવનભરનું સાથી રહે છે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આપણને ઓક્સિજન આપે છે, એટલે જીવવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા માણસ માટે વૃક્ષ છે। અને આ વૃક્ષનું મહત્ત્વ સમજી અને વધુમાં વધુ આપણે વૃક્ષો વાવીએ અને ઉછેરીએ એવી આજના દિવસે મારી સૌને વિનંતી છે।